નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વઘાડિયા। સૌથી મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં 8 ઇંચ વરસાદને લઈ સુરતનું પલસાણા ગામ પાણી થઈ ચૂક્યું છે। પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે અને બલેશ્વર ગામમાં ચારેકોર જ્યાં નજર નાખશો ત્યાં બસ આપને પાણી જ જોવા મળશે। અહીં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બલેશ્વર આખું ગામ જે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને તેના કારણે અહીં ટાંકી ફળિયાના 30 થી 40 પરિવારો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। બલેશ્વર ગામના આ જે દ્રશ્યો આપ આકાશી દ્રશ્યો નિહાળી રહ્યા છો, ચારેકોર જ્યાં નજર નાખશો ત્યાં જળબંબાકારની સ્થિતિ છે અને 30 થી 40 પરિવારો પાણીમાં રહેવા મજબૂર છે। ટાંકી ફળિયા વિસ્તારમાં જળબંબાકાર થતાની સાથે હાલમાં તો મહિલાઓ અને બાળકોનું સ્થળાંતર કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, બલેશ્વર ગામની હાલની શું સ્થિતિ, કેટલા લોકોનું સ્થળાંતર? ગઈકાલ સાંજથી જે તે બલેશ્વર ગામ છે તે બેટમાં ફેરવાયું છે અને તેમાં પણ ખાસ કરીને બલેશ્વર ગામનું જે ટાંકી ફળ્યું છે 30 થી 40 પરિવારો વસવાટ કરે છે અને તેની આજુબાજુ છે તે પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને મહિલાઓ અને બાળકોને હાલ છે તે સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને કહી શકાય કે દર વર્ષે પરિસ્થિતિનું ગીતા નિર્માણ થતું હોય છે। બલેશ્વર ગામ હાઈવેને અડીને આવેલું ગામ છે અને હાઈવે પર મસ્ત મોટી ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ જે ઇન્ડસ્ટ્રી છે ત્યાં જઈને ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યા છે અને મિલો દ્વારા જે પ્રોટેક્શન વોલ ઉભી કરવામાં આવી છે તેને લઈને જે બલેશ્વર ગામની બાજુમાંથી જે 32 ગંગા ખાડી વહે છે તે ખાડી માંથી જે પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ નથી થતો અને જેને લઈને આ પરિસ્થિતિનું દર વર્ષે નિર્માણ છેલ્લા 3-4 વર્ષથી થઈ રહ્યું છે। ગ્રામજનો પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે। ગઈકાલે તે પલસાણા તાલુકા મામલતદારે પણ વિસ્તારની મુલાકાત કરી હતી। ગઈકાલ બપોરથી જ આ પરિસ્થિતિ છે। ગઈકાલે દિવસ દરમિયાન 7.5 થી 8 ઇંચ વરસાદ વરસ્યો હતો પલસાણામાં અને રાત્રિ દરમિયાન વધુ 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને લઈને આ પાણી છે તે બલેશ્વર ગામની આજુબાજુ ભરાઈ ચુક્યા છે અને બલેશ્વર ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ચુક્યું છે। ખાસ કરીને લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દર વર્ષની આ સમસ્યા છે। ગ્રામજનો દ્વારા જે મહિલાઓ અને બાળકો છે તેમને સ્કૂલે અત્યારે સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। હજુ પણ છે તે વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ પણ પાણી છે તે વધી રહ્યું છે। જી ગીતા। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ સતત વરસાદની સ્થિતિ અને એવામાં બલેશ્વર ગામમાં જ્યાં નજર નાખશો ત્યાં આપને પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિકોનો એ આરોપ છે કે ખાડીમાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેના કારણે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। ગઈકાલે પલસાણા તાલુકામાં વરસેલા 10 ઇંચથી વધારે વરસાદને લઈને પલસાણાને બાજુમાં આવેલું ગામ જે બલેશ્વર છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। ખાસ કરીને બલેશ્વર ગામની બાજુમાંથી 32 ગંગા ખાડી પસાર થાય છે, તેને બલેશ્વર ખાડી પણ કહેવામાં આવે છે અને જેને લઈને આખું ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। ગામની ચારે તરફ છે તે પાણી ભરાઈ ગયા છે। કહી શકાય કે સામે દ્રશ્યો કેમેરામેને કહીશ કે બતાવે, લગભગ 40 જેટલા પરિવારો ત્યાં છે તે વસવાટ કરે છે। ટાંકી ફળિયું કહેવામાં આવે છે અને ત્યાં 40 જેટલા પરિવારો વસવાટ કરવામાં આવે છે તે આખું બેટના સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે। ચારે તરફ છે તેની પાણી ફેરવાઈ ગયા છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ખાડીમાં પલસાણા તાલુકામાં ભારે વરસાદ થતા જ આ બલેશ્વર ગામ છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે। ખાસ કરીને આપણી સાથે સ્થાનિક છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જી જણાવો, શું નામ છે? મારું નામ છે મોહમ્મદ પટેલ। મોહમ્મદભાઈ, શું કહેશો? પાણી આટલા બધા ભરાઈ ગયા છે, આખું ગામ બેટમાં? એકચ્યુઅલી છે ને આગળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે, જ્યાં ખાડીના અંદર વોલ ઊભી થઈ ગઈ છે અને ત્યાંથી ખાડી સાંકડી થઈ ગઈ, એના માટે આ પાછળ આ પાણીનું આટલું બધું થયું છે ભરાવો। કેટલી દૂર છે વોલ ઇન્ડસ્ટ્રી? એ તો સામે જ છે, કઈ દૂર નથી। આ હાઈવેનો જે બ્રિજ છે ને એના બાજુમાં જ છે, એટલે થોડા સમય પહેલા, 2-3 વર્ષ પહેલા આ પરિસ્થિતિ નહોતી સર્જાતી? ના, પહેલા બી સર્જાતી તો હતી જ, પણ આટલા પ્રમાણમાં ન હતું। એટલે અત્યારે જે વોલ બની ગઈ છે તેના કારણે પરિસ્થિતિ થાય છે? એના લીધે જ આ વધારે છે। એટલે ક્યારે ઉતરશે આ પાણી? કેટલો સમય લાગશે? આ પાણીને ઉતરતા હજુ 3 થી 4 દિવસ થશે। એટલે જે સામે ટાંકી ફળિયામાં 30-40 પરિવારો છે, તેમના માટે કોઈ વ્યવસ્થા ગ્રામ દ્વારા કરવામાં? એકચ્યુઅલી છે ને એ લોકોને અહીંયાથી ખસેડીને આ બલેશ્વરની ગ્રામ પંચાયત સ્કૂલના અંદર મૂકવામાં આવે ને ત્યાં એમના માટે રહેવાનું, ખાવા પીવાનો બંદોબસ્ત બધું તંત્ર તરફથી ત્યારે ત્યાંથી કોઈને ખસેડવામાં આવ્યા? હાલમાં થોડાક લોકોને ખસેડવામાં આવ્યા છે અને જે જુવાનિયા લોકો છે જે અહીંયા રહી શકતા હે, તરી શકતા હે, તે લોકો જ અહીંયા રહેલા છે ખાલી। બિલકુલ, ગ્રામ પંચાયતના સભ્ય અને ટાંકી ફળિયા વિસ્તારના આપણી સાથે છે, નથી બોલવા માંગતા। ખાસ કરીને જે રીતના દ્રશ્યો છે સામે, કહી શકાય કે જે બેન્ચ દેખાય છે, આખી બેન્ચ લગભગ ડૂબી ગઈ છે। તમામ વિસ્તાર છે અહીંથી નેશનલ હાઈવેને જોડતો જે રોડ છે, બલેશ્વરથી નેશનલ હાઈવેને જોડતો
તે પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. અહીં બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે અને એ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે રોડ પર લગભગ 10-10 ફૂટ જેટલા પાણી હાલ છે તે વહી રહ્યા છે. હજુ પણ વરસાદ છે તે પલસાણા તાલુકાની અંદર સતત વરસી રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કુલ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ છે તે અહીં થયું છે. દર વર્ષની આ સમસ્યા છે જે હાઈવેની નજીક જે ઇન્ડસ્ટ્રી આવેલી છે ત્યાં એક કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે અને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જે કમ્પાઉન્ડ વોલ જે બનાવવામાં આવી છે તેને લઈને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને જેને લઈને દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ બલેશ્વર ગામમાં થાય